લા સોંડાભાઈ શું કરો છો? એટલે આવો આવો બુધા શેઠ આવો. એટલે બુધા શેઠ તમને બે દીધા ફોન કરું કરે પણ આ ફોન જ જોરજામ પડી ગયો તો બંધ થઈ ગયો. પછી ગલ્લે જો ને ત્યાંથી છોકરા પાસેથી નંબર લીધો. હું પેલા બુધા શેઠ ને ફોન કરીને કહું કે કપાસ દઈ દેવો છે હવે. એટલે હું પાન ખાવા ગયો ને કીધું કે સોંડાભાઈ આવ્યા હતા ને એને કપા દઈ દેવો છે. હા તે હાલો બતાવી દો. જોવો શેઠ છે ને ધોળા બફલા જેવો કપા એક નંબર હો. પોલિયો પાઈ દીધો લાગે આને તો. એલા શેઠ પોલિયો નથી પાયો કપા જેદું લાવ્યા ને તેદું અમે બાય ટાઈટ ના હોય ને કપા ને રોડીમાં હું રહ્યો. વાવાઝોડામાં આવજો પેહા બહુ છે. વરસાદે જ વણ શેઠ બહુ કરી તો શું કરવાનું આપણે આમાં હવે? આમાં વજન તમારે છે ને સોંડાભાઈ પેહા પુષ્કળ છે અને કીટા વાળું બહુ છે. તમે પોલિયો તો પાઈ દીધેલો છે. 1205 રૂપિયા તમને હું ભરી દઈ. પેલા શેઠ તું પોલિયો કઈ પણ પોલિયો મેં જ નથી પીધો. કપા ને ક્યાંથી પોલિયો પાવું? અને દર વખતે કપા તું તો ભરી જાશો ભાઈ. એક વાત બી કરી દે તો ભરી જાય ને. મારે માથે સકડા ફરે ને હમણાં કઈ મારે વેચવાનો વિચાર નતો પણ બે ત્રણ વ્યાજ વાળા હક લેવા દેતા નથી. હવે છે ને ભાઈ 1250 કરી નાખ ને તું છે ને ભરી જાય હવારમાં. તો આ મારે આ બધું કીટું જાય અહીંથી. હવારમાં ગાડી હું મોકલી દઈ ને તમે હવારમાં ઘરે ભરવા આવશે મજૂરો. એ હા વાંધો નહીં. ચા પાણી નથી પીવા? ના.